સમાચાર સામે આવી રહ્યા છે। બિટકોઇન મામલે કોટડિયાએ પોતાની જાતને નિર્દોષ ઠેરાવ્યા છે। તો હાલ જે મહત્વના સમાચાર સામે આવ્યા છે, મીડિયાના સવાલોથી બચવા જાતે વિડીયો રેકોર્ડ કરીને મોકલ્યો છે। વિડીયોમાં શૈલેષ ભટ્ટના આક્ષેપોને નલિન કોટડિયાએ નકાર્યા છે। તો જે રીતે મહત્વના સમાચાર બિટકોઇનને લઈને આવ્યા છે, હું મારા નિવાસસ્થાન પર છું, ફરાર નહીં। કોટડિયાએ પોતાની જાતે જ વિડીયો રેકોર્ડ કરીને મોકલ્યો છે। હું કિરીટ પ્રદીપસિંહને મળ્યો પણ નથી તેવી વાત કરી છે। પ્રદીપસિંહને મળીને કરી હતી રજૂઆત। કોટડિયાએ આ તમામે તમામ ખુલાસા પોતાના વિડીયોની અંદર કર્યા છે। બિટકોઇનને લઈને મહત્વના ખુલાસા નલિન કોટડિયાના સામે આવ્યા છે। જવાબમાં પણ એમણે કીધું કે મને કોઈ બોલાવ્યું નથી, હું કોઈને ઓળખતો નથી। ખરેખર બિટકોઇનનો મામલો જે અત્યારે સંજય અને કિરીટ એ બંને ઉપર જે આક્ષેપ થાય છે એ ખરેખર ખોટા છે। કિરીટ પાલડિયા અને મેં બંનેએ મળી પ્રદીપસિંહજીને બિટકોઇન બાબતે સુરતની અંદર મોટા કૌભાંડો થાય છે એને ઉજાગર કરવા માટે અને લોકોના જે નાણાં વેડફાય છે એ બંધ થાય એટલા માટે પ્રદીપસિંહજીને વિનંતી કરેલી। મેં એમને ફેક્સ કરેલો કે ખરેખર શૈલેષ ભટ્ટ છે એમણે બીટકનેક્ટ નામની કંપનીના ધવલ પટેલને એની પહેલા પિયુષ પટેલને મારી ગોંધી રાખી, 2 દિવસ પકડી રાખ્યો। ત્યાર પછી ધવલ પટેલને બોલાવી અને 2 કરોડ ને 40 લાખ રૂપિયાના માફ કરજો 240 કરોડ રૂપિયા કે જેમાં 2300 બિટકોઇન હતા અને 14.5 કરોડ રૂપિયા રોકડા એમણે બોમ્બે આંગળીયું ટ્રાન્સફર કરાવ્યું। એ આખું ષડયંત્ર શૈલેષ ભટ્ટે કરેલું। શૈલેષ ભટ્ટનો ભૂતકાળ પણ ખૂબ ગુનાહિત પ્રવૃત્તિ વાળો છે। અનેક ગુના એની ઉપર નોંધાયેલી છે। મારા વિસ્તારમાં ધારીમાં પણ લોખંડ ચોરીનો કેસ છે। પોલીસ ઇન્સ્પેક્ટર બની અને એમણે વરાછાની અંદર જે એક ખેલ પાડતો 2008માં એમનો પણ કેસ છે। સ્વામિનારાયણ સંપ્રદાયની આડશમાં મોટી જમીનનો વહીવટ કરે અને એ જમીનના પૈસા પાડી મોટા વ્યાજે આપે છે। એ કોઈ મોટો બિલ્ડર નથી। કિરીટ પાસેથી માગી અને શૈલેષ ભટ્ટે દામનગર ગુરુકુળમાં દાન કર્યું છે। ખરેખર ગાડી તો માગીને શૈલેષ લઈ ગયો છે, એટલે આ તો એનો ભૂતકાળ છે, ધંધો છે। આખા અમરેલી જિલ્લામાં બધા જાણે છે। ટેલિફોનના ટાવર ઉતારી લેવા, લોખંડ ચોરેલું, બીજે કોઈ જમીનના કૌભાંડો કરવા, આ બધી એનો ભૂતકાળ પણ એમાં મારે પડવાની જરૂર નથી। એ તો એને કોર્ટ અને પોલીસ કઈ તપાસ કરશે। મારી પ્રજાને મારે એક ખાસ વિનંતી કે કોઈ પણ ક્યારેય હું ભ્રષ્ટાચારમાં આવ્યો નથી, ભ્રષ્ટાચાર મેં કર્યો નથી, કરવાનો નથી। આ કેસમાં સંપૂર્ણપણે હું નિર્દોષ છું, છતાં પણ કોર્ટ જે કઈ નિર્ણય લે, પોલીસ જે કઈ લે એ મને શિરોમાન્ય છે। મને લાગે છે કે કેટલાક આગેવાનોના નામ શૈલેષ ભટ્ટના મોઢે મારી પાસે ખુલ્યા છે। એ મારી પાસે એની ઓડિયો ક્લિપ છે। શૈલેષ ભટ્ટની ભાષામાં કોણે કેટલા રૂપિયા આપ્યા, પોલીસને હું કહી દઈશ, તમારે જેને મારવા એને મારો, પકડવાને પકડો, બિટકોઇન જેટલા લેવા એટલે લઈ લો, ધમકાવો, આ બધી જ બાબત એમને કોણે કીધી છે એ પણ એમના મોઢાની જ વાત છે। શૈલેષ ભટ્ટ આજે ગમે એવા આરોપ કરતો હોય અને સીઆઈડી ક્રાઇમ કે ન્યૂઝ સમાચાર કે બીજા લોકો સાચું માની લેતા હોય તો મારી પાસે તો એમનું રેકોર્ડિંગ છે। ત્યાર પછી એમને જવાબ લેવા માટે બોલાવ્યા। જવાબમાં પણ એમણે કીધું કે મને કોઈ બોલાવ્યું નથી, હું કોઈને ઓળખતો નથી। ખરેખર બિટકોઇનનો મામલો જે અત્યારે સંજય અને કિરીટ એ બંને ઉપર જે આક્ષેપ થાય છે એ ખરેખર ખોટા છે। કિરીટ પાલડિયા અને મેં બંનેએ મળી પ્રદીપસિંહજીને બિટકોઇન બાબતે સુરતની અંદર મોટા કૌભાંડો થાય છે એને ઉજાગર કરવા માટે અને લોકોના જે નાણાં વેડફાય છે એ બંધ થાય એટલા માટે પ્રદીપસિંહજીને વિનંતી કરેલી। મેં એમને ફેક્સ કરેલો કે ખરેખર શૈલેષ ભટ્ટ છે એમણે બીટકનેક્ટ નામની કંપનીના ધવલ પટેલને એની પહેલા પિયુષ પટેલને મારી ગોંધી રાખી, 2 દિવસ પકડી રાખ્યો। ત્યાર પછી ધવલ પટેલને બોલાવી અને 2 કરોડ ને 40 લાખ રૂપિયાના માફ કરજો 240 કરોડ રૂપિયા કે જેમાં 2300 બિટકોઇન હતા અને 14.5 કરોડ રૂપિયા રોકડા એમણે બોમ્બે આંગળીયું ટ્રાન્સફર કરાવ્યું। એ આખું ષડયંત્ર શૈલેષ ભટ્ટે કરેલું। શૈલેષ ભટ્ટનો ભૂતકાળ પણ ખૂબ ગુનાહિત પ્રવૃત્તિ વાળો છે। અનેક ગુના એની ઉપર નોંધાયેલી છે। મારા વિસ્તારમાં ધારીમાં પણ લોખંડ ચોરીનો કેસ છે। પોલીસ ઇન્સ્પેક્ટર બની અને એમણે વરાછાની અંદર જે એક ખેલ પાડતો 2008માં એમનો પણ કેસ છે। સ્વામિનારાયણ સંપ્રદાયની આડશમાં મોટી જમીનનો વહીવટ કરે અને એ જમીનના પૈસા પાડી મોટા વ્યાજે આપે છે। એ કોઈ મોટો બિલ્ડર નથી। કિરીટ પાસેથી માગી અને શૈલેષ ભટ્ટે દામનગર ગુરુકુળમાં દાન કર્યું છે। ખરેખર ગાડી તો માગીને શૈલેષ લઈ ગયો છે, એટલે આ તો એનો ભૂતકાળ છે, ધંધો છે। આખા અમરેલી જિલ્લામાં બધા જાણે છે। ટેલિફોનના ટાવર ઉતારી લેવા, લોખંડ ચોરેલું, બીજે કોઈ જમીનના કૌભાંડો કરવા, આ બધી એનો ભૂતકાળ પણ એમાં મારે પડવાની જરૂર નથી। એ તો એને કોર્ટ અને પોલીસ કઈ તપાસ કરશે। મારી પ્રજાને મારે એક ખાસ વિનંતી કે કોઈ પણ ક્યારેય હું ભ્રષ્ટાચારમાં આવ્યો નથી, ભ્રષ્ટાચાર મેં કર્યો નથી, કરવાનો નથી। આ કેસમાં સંપૂર્ણપણે હું નિર્દોષ છું, છતાં પણ કોર્ટ જે કઈ નિર્ણય લે, પોલીસ જે કઈ લે એ મને શિરોમાન્ય છે। મને લાગે છે
કે કેટલાક આગેવાનોના નામ શૈલેષ ભટ્ટના મોઢે મારી પાસે ખુલ્યા છે. એ મારી પાસે એની ઓડિયો ક્લિપ છે. શૈલેષ ભટ્ટની ભાષામાં કોણે કેટલા રૂપિયા આપ્યા, પોલીસને હું કહી દઈશ, તમારે જેને મારવાને મારો, પકડવાને પકડો, બિટકોઈન જેટલા લેવા લઈ લો, ધમકાવો, આ બધી જ બાબત એમને કોણે કીધી છે એ પણ એમના મોઢાની જ વાત છે. શૈલેષ ભટ્ટ આજે ગમે એવા આરોપ કરતો હોય અને સીઆઈડી ક્રાઇમ કે ન્યૂઝ સમાચાર કે બીજા લોકો સાચું માની લેતા હોય તો મારી પાસે તો એમનું રેકોર્ડિંગ છે. તો જ રીતે મહત્વના ખુલાસા નલિન કોટડિયાના સામે આવ્યા છે. નલિન કોટડિયાએ પોતાને જાતે જ રેકોર્ડ કરેલો વિડીયો વાયરલ કર્યો છે. મહત્વની વાત કરીએ તેમાં તેમણે પોતે જ ખુલાસા કર્યા છે કે તે પોતે નિર્દોષ છે. બિટકોઈન મામલે નલિન કોટડિયા પોતે જાતે કહ્યું છે કે પોતે નિર્દોષ છે, અને સાથે જ શૈલેષ ભટ્ટના ગુનાહિત ઇતિહાસ વિશે પણ તેમણે ચર્ચા કરી કે શૈલેષ ભટ્ટ અનેક ગુનાઓની અંદર સંડોવાયા છે. વાત કરીએ જમીન કૌભાંડ હોય, લોખંડ ચોરવું હોય કે મોબાઈલના ટાવરો ઉતારી દેવા હોય, તમામે તમામ પ્રકારના ગુનાઓ શૈલેષ ભટ્ટે આચર્યા છે. ખોટી રીતે નલિન કોટડિયાને ફસાવવામાં આવી રહ્યા છે તેવી વાત નલિન કોટડિયાએ તેમના વિડીયોની અંદર કરી છે. મહત્વની વાત કરીએ, સાથે જ ધવલ પટેલનું નામ ખુલ્યું છે, જેમાં નલિન કોટડિયાએ ધવલ પટેલને શૈલેષ ભટ્ટે ધવલ પટેલને ગોંધી રાખ્યા હતા અને 240 કરોડ રૂપિયાના બિટકોઈન પડાવ્યાનો મામલો છે. 2300 બિટકોઈન પડાવ્યાનો મામલો છે, જે નલિન કોટડિયાએ વિડીયોમાં ચર્ચ્યો છે. તો આ જ અંગે વધુ વિગત આપવામાં સાથે જોડાઈ ગયા છે લાઈવ અમારા સંવાદદાતા કલ્પિન. જણાવો કે જે રીતે મહત્વની વાત કરીએ, નલિન કોટડિયાનો જે વિડીયો સામે આવ્યો છે તેમાં નલિન કોટડિયાએ શૈલેષ ભટ્ટ સામે ઘણા બધા આક્ષેપો કર્યા, જમીન કૌભાંડથી લઈને ચોરી સુધીના આક્ષેપો કર્યા. સાથે ધવલ પટેલનું નામ ખુલ્યું છે, જેમાં 2300 બિટકોઈન તેની પાસેથી શૈલેષ ભટ્ટે પડાવી લીધા છે. આ અંગે શું વધુ ખુલાસાઓ સામે આવી રહ્યા છે? ચોક્કસથી પાર્થ, પૂર્વ ધારાસભ્ય અને નલિન કોટડિયા જે છે આ સમગ્ર બિટકોઈન કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકેની ભૂમિકા દેખાઈ રહી હતી, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી જે નલિન કોટડિયા હતા એ ભૂગર્ભમાં હતા. આજે અચાનક એમનો જે વિડીયો સામે આવ્યો છે એ વિડીયો વિડીયોની અંદર જે સ્પષ્ટતા કહી રહ્યા છે કે જે સુરતનો જે બિલ્ડર હતો અને ખાસ કરીને આ સમગ્ર બિટકોઈન કૌભાંડ મામલે એ ફરિયાદી છે શૈલેષ ભટ્ટ, એ શૈલેષ ભટ્ટ પર તમામ આક્ષેપ કરી રહ્યા છે કે જે સમગ્ર બિટકોઈનો હતા એ બિટકોઈન શૈલેષ ભટ્ટે પણ. જી કલ્પિન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે વાત કરીએ, નલિન કોટડિયા, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા દ્વારા મહત્વનો ખુલાસાઓ કરવામાં આવ્યા છે, મહત્વના ખુલાસા સામે આવ્યા છે. તેમણે વિડીયો વાયરલ કર્યો છે. વિડીયો જે સામે આવ્યો છે તેમાં નલિન કોટડિયા કહી રહ્યા છે કે પોતે નિર્દોષ છે અને પોતે કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારની અંદર સંડોવાયા નથી અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. સાથે જ તેમણે એક મહત્વની વાત એ પણ કરી છે કે શૈલેષ ભટ્ટ દ્વારા એમની પાસે એક ઓડિયો છે જેમાં અનેક અધિકારીઓના નામ પણ સામે આવ્યા છે કે કોણે આ કૌભાંડ કર્યું છે અને કેવી રીતે આ કૌભાંડ સામે આવ્યું છે તે અંગે પણ એમની પાસે શૈલેષ ભટ્ટે પોતે જે અધિકારીઓના નામ લીધા છે એ ઓડિયો ક્લિપ નલિન કોટડિયા પાસે છે તેવી વાત તેમણે વિડીયોમાં કરી છે. પણ મહત્વની વાત એ પણ નલિન કોટડિયાએ કરી છે કે ધવલ પટેલ નામના એક વ્યક્તિને શૈલેષ ભટ્ટે ગોંધી રાખીને તેની પાસેથી 240 કરોડનું કૌભાંડ એટલે કે 2300 બિટકોઈન પડાવવાનો મામલો છે, એની અંદર નલિન કોટડિયાએ મહત્વના ખુલાસાઓ સામે કર્યા છે. સાથે જ તેમણે એ પણ વાત કરી છે કે પોલીસ અને સીઆઈડી ક્રાઇમ જે પણ નિર્ણય લેશે તે તેમને શિરોમાન્ય છે. તો મહત્વના ખુલાસા સાથે જે પણ વાત કરી છે કે અમરેલીમાં બધા જ જાણે છે શૈલેષ ભટ્ટનો ઇતિહાસ શું છે અને શૈલેષ ભટ્ટ શું છે, તે તમામે તમામ અમરેલીના લોકો શૈલેષ ભટ્ટને સારી રીતે ઓળખે છે. તો ધારીમાં પણ નલિન કોટડિયાએ કીધું છે કે શૈલેષ ભટ્ટ વિરુદ્ધ લોખંડ ચોરીનો આરોપ છે, તે કોઈ બિલ્ડર નથી. જમીન પડાવી લેવી, જમીન કૌભાંડ કરવા, સાથે મોબાઈલ ટાવરો ઉતારી લેવા, લોખંડ ચોરી, આવા અનેક પ્રકારના આરોપોની અંદર શૈલેષ ભટ્ટ સંડોવાયેલો છે. સાથે જ મીડિયા ઉપર આક્ષેપ કરતા પણ એ પણ કીધું કે મીડિયાની અંદર શૈલેષ ભટ્ટે પોતાની જાતને બિલ્ડર બનાવી દીધો છે, પરંતુ શૈલેષ ભટ્ટ બિલ્ડર નથી. સાથે જ જે મહત્વના ખુલાસાઓ નલિન ભટ્ટ જે રીતે સમગ્ર બિટકોઈન કૌભાંડનો જે મામલો સામે આવ્યો, શૈલેષ ભટ્ટ દ્વારા જે અરજીઓ કરવામાં આવી, જે રજૂઆત કરવામાં આવી, તેને બાદ મુખ્ય સૂત્રધાર તરીકે, મુખ્ય આરોપી તરીકે જો કહીએ તો શૈલેષ ભટ્ટ દ્વારા નલિન કોટડિયાનું નામ ચર્ચામાં જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદથી સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપવામાં આવી. અમરેલીના એસપી જગદીશ પટેલ, એલસીબી પીઆઈ અનંત પટેલની ધરપકડ કરવામાં આવી, તેમની પૂછપરછ કરવામાં આવી. તેમાં પણ નલિન કોટડિયાનું નામ સામે આવ્યું. અનેક ચોંકાવનારા ખુલાસાઓ આ બે અધિકારીઓની પૂછપરછમાં સામે આવ્યા. ત્યારબાદથી જે સમગ્ર જે ઘટનાક્રમ સર્જાયો છે, જેમાં નલિન કોટડિયા પૂર્વ ધારાસભ્ય ધારીના તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને ત્યારબાદ આજરોજ તેમનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં પોતે જ અનેક ખુલાસાઓ બિટકોઈનને લઈને, અનેક ખુલાસાઓ શૈલેષ ભટ્ટને લઈને અનેક ખુલાસા કરતા
નજરે પડી રહ્યા છે. પોતાની જાતને પોતે નિર્દોષ જાહેર કરી રહ્યા છે. સાથે જ તે પ્રજાને પણ વિનંતી કરી રહ્યા છે કે તેઓ ક્યારે પણ ભ્રષ્ટાચારના કોઈ પણ કિસ્સામાં સંડોવાયા નથી. કોઈ પણ ભ્રષ્ટાચારના આરોપસર તેમના ઉપર કોઈ આરોપ લાગ્યો નથી અને પોતાની જાતને નિર્દોષ નલિન કોટડિયા ગણાવી રહ્યા છે. તો મીડિયાના સવાલોથી બચતા જાતે જ વિડીયો રેકોર્ડ કરીને તેમણે વાયરલ કર્યો છે. વિડીયોમાં શૈલેષ ભટ્ટે જે આક્ષેપો કર્યા છે તે પાયાવિહોણા, તમામે તમામ પાયાવિહોણા છે તેવી વાત નલિન કોટડિયા વિડીયોમાં કરી રહ્યા છે. સાથે જ તેમણે એ પણ વાત કરી છે કે હું ભૂગર્ભમાં નથી ઉતરી ગયો, મારા નિવાસસ્થાને જ છું. અને નલિન કોટડિયા ઉપર જે ગાડીઓ કસાયો હતો, ધરપકડનો જે ગાડીઓ કસાયો હતો તેને લઈને ક્યાંક નલિન કોટડિયા હવે પોતાના સ્વ બચાવ માટે આ વિડીયો વાયરલ કર્યો હોય કે મીડિયા સમક્ષ મોકલ્યો હોય એવા સૂત્રો તરફથી એવી માહિતીઓ સામે આવી રહી છે. પણ મહત્વની વાત કરીએ તો નલિન કોટડિયાએ જે વિડીયોની અંદર જે વાતો કરી છે, જે ખુલાસાઓ કર્યા છે, ખૂબ જ ચોંકાવનારા ખુલાસા, અને પોતાની જાતને નિર્દોષ તેઓ ગણાવી રહ્યા છે કે પોતે આ સમગ્ર કૌભાંડની અંદર, સમગ્ર પ્રકરણમાં પોતે નિર્દોષ છે, તેમને ફસાવવામાં આવી રહ્યા છે. તો શૈલેષ ભટ્ટે જે આક્ષેપો કર્યા છે તે પાયાવિહોણા છે તેવી વાત નલિન કોટડિયાએ વિડીયોમાં કહ્યા છે. અને સાથે પોતે તે તેમના નિવાસસ્થાને છે, તેઓ ફરાર નથી તેવી વાત પણ તેમણે વિડીયોમાં કહી છે. તો વાત કરી બિટકોઇનનો મામલો, જેમાં નલિન કોટડિયા પોતાની જાતને નિર્દોષ ઠેરવ્યા છે. તો આ અંગે વધુ વિગત આપવા ફરીથી અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કલ્પિન ત્રિવેદી. કલ્પિન, મહત્વની વાત કરીએ અમરેલીના એસપી જગદીશ પટેલની ધરપકડ, ત્યારબાદ એલસીબી અનંત પટેલની ધરપકડ, જે ખુલાસાઓ સામે આવ્યા તેમાં નલિન કોટડિયાનું નામ સામે આવ્યું. કિરીટ પાલડિયાએ જે ખુલાસા કર્યા વીટીવી સાથે, તમામે તમામ ખુલાસાઓ એક જ ચોંકાવનારા ખુલાસા. ત્યારબાદ હવે નલિન કોટડિયાનો જે વિડીયો સામે આવ્યો છે તેમાં પણ ચોંકાવનારા ખુલાસાઓ સામે છે. શું વધુ વિગત સામે આવી રહી છે આને લઈને? ચોક્કસથી સૌ પ્રથમ તો જ્યારથી આ સમગ્ર બિટકોઇન પ્રકરણ સામે આવ્યું છે એ તેમાં રોજ નીત નવા એક ખુલાસા થઈ રહ્યા છે. સૌ પ્રથમ વાત કરવામાં આવે તો શૈલેષ ભટ્ટ જે સુરતના બિલ્ડર છે અને આ સમગ્ર બાબતોનો ફરિયાદી છે, આ ફરિયાદના આધારેની જો વાત કરવામાં આવે તો જે એ સૌ પ્રથમ જે આ ફરિયાદમાં ઉલ્લેખ છે આ કે 12 કરોડ રૂપિયાના બિટકોઇનનું જે કહી શકાય કે જેનું એનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ જે 12 કરોડ રૂપિયાના બિટકોઇન હતા એ પડાવી લેવામાં આવ્યા. તમામ બાબતો જે ઇશારો કરતી હતી એ અમરેલીના તમામ પોલીસ કર્મીઓ અને કહી શકાય કે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, તો આ સમગ્ર બાબતોને સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. સૌપ્રથમ એલસીબીના પીઆઈ અનંત પટેલની ધરપકડ થઈ. અનંત પટેલની પૂછપરછમાં જે સામે આવ્યું એ નામ હતું અમરેલીના એસપી જગદીશ પટેલનું. જગદીશ પટેલની પણ ધરપકડ કરવામાં આવી અને અનેક ખુલાસા થયા કે સમગ્ર આ બાબતોનું દોરી સંચાર જો કોઈ કરતું હતું તો એ નલિન કોટડિયા. નલિન કોટડિયા ઉપર જે સકંજો સીઆઈડી ક્રાઇમે કસવાની તૈયારી કરી ત્યારથી જ નલિન કોટડિયાની જાણ થઈ ચૂકી હતી કે હવે સીઆઈડી ક્રાઇમ એની ટૂંક જ સમયમાં ધરપકડ કરશે. તો નલિન કોટડિયા જે છે આ સમગ્ર બાબતોથી વાકેફ હતા, એટલા માટે જે 4 થી 5 દિવસ લગભગ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, સંપર્ક વિહોણા હતા. આજે એક નવો એનો વિડીયો સામે આવ્યો છે અને એમાં જે ખુલાસા કરી રહ્યો છે કે જે એ ભાવેશ નામનો એ વ્યક્તિ હતો, ભાવેશ પાસેથી અને 22 કરોડ રૂપિયાના બિટકોઇન લીધા હતા અને એ બિટકોઇન ફરિયાદી શૈલેષ ભટ્ટે પડાવી લીધેલા હતા. આમ આ સમગ્ર બાબતો હવે ખૂબ જ પેચીદી બનતી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ ચોક્કસથી નલિન કોટડિયા એક હવે નવો દાવ પેચ ખેલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પોતાનો લૂલો બચાવ છે આ સમગ્ર બાબતોમાં વિડીયો જે છે એ સ્પષ્ટ કહી રહ્યો છે કે હવે નલિન કોટડિયાને પણ એક ડર છે, એ ડરનો સામનો ન કરવો પડે અને આ તમામ વિડીયો જે સામે મૂક્યો છે એ પોતાનો એક પક્ષ અને પોતાની બચાવ માટે આ વિડીયો મૂક્યો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ સીઆઈડી ક્રાઇમ છે એ સીઆઈડી ક્રાઇમે મન મક્કમ કરી લીધું છે. અત્યાર સુધી જે તપાસ થઈ છે, જે એસઆઈટીની જે રચના કરવામાં આવી અને એને આધારે જે તપાસ થઈ એ ખૂબ જ સ્પષ્ટ રીતે તપાસ થઈ રહી હતી. એ મહત્વનું છે કે જે સીબીઆઈનો જે અધિકારી હતો સુનિલ નાયર, એની પણ એક રીતે બદલી કરી દેવામાં આવી. તો એ એક પ્રશ્ન છે જ કે જે સુનિલ નાયર હતો તે એમાં પણ એને 5 કરોડ રૂપિયાનું જે ખંડણી માંગી હતી તો એની પૂછપરછ કેમ ના થઈ, એ એક મોટો સવાલ છે. પરંતુ સમગ્ર બાબતોનો મુખ્ય સૂત્રધાર કહેવાય એવા નલિન કોટડિયાની પૂછપરછ થવી જોઈએ, ધરપકડ પણ થવી જોઈએ, તો જ આ સમગ્ર બાબતો સ્પષ્ટ થશે. પરંતુ આજે જે વિડીયો સામે આવ્યો છે એ ખૂબ જ ચોંકાવનારો છે. અનેક ખુલાસા આ વિડીયોમાં પણ થઈ રહ્યા છે કારણ કે હવે એ ફરિયાદી જે શૈલેષ ભટ્ટ હતો એ શૈલેષ ભટ્ટ ઉપર આરોપ જઈ રહ્યા છે. એટલે હવે સીઆઈડી ક્રાઇમ કઈ દિશામાં તપાસ કરશે એ જોવું રહ્યું હાલ તો. જી કલ્પિન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે વાત કરીએ બિટકોઇનનો મામલો, જેમાં
નલિન કોટડિયા, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. મીડિયા સમક્ષ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં નલિન કોટડિયા વાત કરી રહ્યા છે કે પોતે બિટકોઇન મામલાની અંદર પોતે નિર્દોષ છે. સાથે શૈલેષ ભટ્ટ ઉપર પણ તેમણે તેમના ગુનાહિત ઇતિહાસની પણ વાત કરી કે શૈલેષ ભટ્ટ પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ચાહે પછી જમીન કૌભાંડ હોય, જમીન પચાવી પાડવી હોય, મોબાઈલના ટાવર ઉતારવાની વાત હોય કે લોખંડ ચોરીની વાત હોય, આ તમામે તમામ આવા પ્રકારના ગુનાઓની અંદર શૈલેષ ભટ્ટ સંડોવાયેલા છે. પરંતુ બિટકોઇનને લઈને પણ નલિન કોટડિયાએ મહત્વના ખુલાસાઓ કર્યા છે. શૈલેષ ભટ્ટે ધવલ પટેલ નામના એક વ્યક્તિને ગોંધી રાખ્યો હતો અને તેની પાસેથી 2300 બિટકોઇન પડાવી લેવાનો આક્ષેપ પણ નલિન કોટડિયાએ શૈલેષ ભટ્ટ વિરુદ્ધ કર્યો છે. સાથે જ જે ઘટનાક્રમ સર્જાયો છે તેને લઈને તો આ જ અંગે વધુ વિગત આપવા અમારા સાથે જોડાઈ ગયા છે ફરિયાદી શૈલેષ ભટ્ટ. બિટકોઇનના મામલામાં જે ફરિયાદી છે શૈલેષ ભટ્ટ, બિલ્ડર શૈલેષ ભટ્ટ અમારી સાથે જોડાઈ ગયા છે. શૈલેષ ભટ્ટ, આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝની અંદર. નમસ્તે. શૈલેષ ભટ્ટ, જે રીતે વાત કરીએ કે જે ઘટનાક્રમ સર્જાયો, આપે જે ફરિયાદ કરી, વિડીયો થકી જે આપની ફરિયાદ આવી, ત્યારબાદ વીટીવીએ સતત આ અહેવાલને પ્રસારિત કર્યો છે અને તેને લઈને જે સીઆઈડી ક્રાઇમ હવે ઇન્વોલ્વ થઈ છે આ ઘટનાની અંદર, સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. સૌપ્રથમ તો પૂછીશ કે સીઆઈડી ક્રાઇમની જે તપાસ છે એનાથી આપ સંતોષ છો કે નહીં? હા, હું સીઆઈડી ક્રાઇમ થી પૂર્ણ રીતે સંતોષ જોઈએ અત્યારે, કારણ કે આઈપીએસ ઓફિસર, પીઆઈ, અન્ય કોન્સ્ટેબલો એને એરેસ્ટ કરવામાં આવ્યા છે. કારણ કે જે ગુનો હતો એ સત્ય પુરવાર થઈ ગયો છે પહેલેથી જ, અને આ ઘટના બની છે ચોક્કસપણે. અને પેલા આ ઘટનાને દામી દેવાના ઘણા પ્રયાસો થયા હતા, ઘણી પ્રકારના, પણ આશીષ સાહેબ ભાટિયા સાહેબના હિસાબે આ તપાસ ઝીણવટભરી તપાસ થઈ છે અને આમાં સત્ય જે છે એ બધું ધીમે ધીમે બહાર આવે છે. બિલકુલ. શૈલેષભાઈ, સાથે જો વાત કરી કે કિરીટ પાલડિયાએ પણ વીટીવી સામે મહત્વના ખુલાસા કર્યા હતા, તેને લઈને શું કહેવું છે? કિરીટ પાલડિયાનું કહેવું છે કે તે તમારા કોઈ ભાગીદારી નતા, કોઈ ધંધામાં એમની ભાગીદારી નથી, નોટબંધી સમયે તમારી સાથે મુલાકાત થઈ હતી, પરિચય થયો હતો. શું આને સાચું કહી રહ્યા છો તમે? હવે એમાં એવું છે, એના જૂઠાપણાને છુપાવવા માંગે છે, કારણ કે મને લોકેશન જ એને આપ્યું હતું. એના લોકેશન દ્વારા હું ત્યાં પહોંચ્યો હતો. આજે એક નવા ન્યૂઝ આવ્યા છે કે સુનિલ સાહેબ જે સીબીઆઈ ના ઇન્સ્પેક્ટર છે એની બદલી પણ કરવામાં આવી છે અને એમાં પણ તપાસ ચાલુ થઈ ગઈ છે. એમાં પણ ઉચ્ચ અધિકારીઓ સાહેબના હિસાબે અત્યારે તપાસ ચાલુ છે ને એ પણ સસ્પેન્ડ થશે ને એમાં પણ એફઆઈઆર થશે. જો હું જૂઠો હોઉં તો આઈપીએસ દરજાના, પીઆઈ દરજાના કે કોઈ પણ ખાતાના ઓફિસરો સસ્પેન્ડ ના થાય ને એને એરેસ્ટ પણ ના કરવામાં આવે. જી શૈલેષ ભટ્ટ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે શૈલેષ ભટ્ટ અમારી સાથે જોડાઈ ગયા હતા અને તેમણે સંતોષ વ્યક્ત કર્યો છે સીઆઈડી ક્રાઇમની તપાસથી, તેમણે આ ઘટનાની અંદર પોતાનો સંતોષ વ્યક્ત કર્યો છે.